નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ખાડિયા વિસ્તાર લક્ષ્મીપરા વિસ્તારમાં ખરાબ ઉપર પાવર વધી જતા અનેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ બળી ગયા, લોકો અસહ્ય તાપમાન શેકાયા। લખતર ગામમાં અનેક વિસ્તારમાં અવારનવાર પાવર વધી જવાના બનાવ બની રહ્યા છે। લખતર ગામમાં વડોવારી શેરી, નવાફળી વિસ્તાર, બ્લૂમપોર્ટ વિસ્તાર સહિતના વિસ્તારોની અંદર પાવર વધી ગયાના બનાવ બનવા પામ્યા છે। સાથે આ બધા વિસ્તારમાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક પણ બળી જતાં લોકોને આર્થિક માર સહન કરવો પડે છે। ત્યારે આજે લખતર ગામના લક્ષ્મીપરા વિસ્તારમાં બપોરના સમયે અચાનક પાવર વધી જતાં આ વિસ્તારમાં ઇલેક્ટ્રિક, પંખા, ફ્રીજ, ટ્યુબલાઇટ સહિતના અનેક ઉપકરણ બળી ગયા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે હાલમાં વરસાદ પડતો નથી અને તેની જગ્યાએ અતિશય ગરમી પડી રહી છે। ત્યારે બપોરના 2 વાગ્યાથી પાવર બંધ થઈ જતાં લોકોને અસહ્ય ગરમીમાં બચવા ઘર બહાર આવી જવાની ફરજ પડી હતી। બપોરે લક્ષ્મીપરા વિસ્તારમાં ગુરુ પુરાણ વાંચતા અને કથા શ્રવણ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સતત પાવર બંધ અને ઇલેક્ટ્રિક ઉપકરણ બંધ જતાં લોકોમાં હાલ રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આ લોકોને પોતાના પંખા સહિતના ઉપકરણો તાત્કાલિક ધોરણે નીચે ઉતારી અને તેઓને રિપેર કરવા મોકલવા પડતા હોય રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ વૈશાલીબેન મહેશભાઈ મકવાણા છે। હું લક્ષ્મીપરા શેરી નંબર 5 પાંજરાપોર સામેથી બોલું છું। આજ રોજ અમારે લગભગ 2 વાગ્યાથી 2 વાગે પાવર વધારે પડતો આવવાથી અમારા પંખા બળી ગયા છે। છેલ્લી શેરી નંબર 5 અને શેરી નંબર 6 બધા વિસ્તારમાં પંખા લગભગ એક ઘરમાંથી 2 પંખા બળી ગયેલા છે। તો હવે સરકાર આગળ તમારી શું માગણી છે? અમે હવે આ બધું આવી રીતે જો વારંવારથી પહેલાં બી આવું થયેલું છે તો વારંવાર આવું થાય તો અમારે શું વિચારવાનું? હવે 12:30 અમારા એરિયાની અંદર લાઇટ બંધ છે અને પંખા જેટલા બળી ગયા, 20 પંખા, ટીવી બળી ગયા, કોઈના ફ્રીજ બળી ગયા અને હજી લાઇટનું કોઈ ઠેકાણું નથી। તમે આ રજૂઆત કરવા ગયા હતા? હા, રજૂઆત કરવા અમે 4-5 જણા ત્યાં કમ્પ્લેને લખાવી હતી। હજી પણ તમારા વિસ્તારમાં લાઈટ ચાલુ નથી થઈ ચાલુ। તો હાલમાં ગરમી એટલી બધી પડે, તમે શું કરો છો? બહાર બેઠા શેરીની અંદર, બહાર રખડવી છોકરાને લઈને બધાને।